વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપ ખૂબ જ સ્વસ્થ અને કુશળ હશો, તેમજ અમારા બધા જ વિડીયોને ખૂબ જ સારી રીતે જોઈ અને આપ એમાંથી સમજવાની સારી કોશિશ કરતા હશો। જો આપને અમારા વિડીયો યોગ્ય લાગે તો આપ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો। મિત્રો, પ્રકરણ 8 કુદરતી સંસાધનોના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા આપણે અલગ અલગ ભાગોમાં પૂર્ણ કરી છે। અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એ જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાય જણાવો। જમીન ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈને દૂર જવું, આને કહેવાય જમીન ધોવાણ। મિત્રો, આમાં વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન રહેતું હોય છે। જનરલી રીતે ધોવાણનો બીજો મતલબ થાય છે, ખાલી સરળ રીતે સમજાવવા માટે કહું છું, લખવાની તો આ જ વ્યાખ્યા હોય છે કે ધોવાણ એટલે જે જમીન ઉપજાઉ હોય છે, જેમાં સેન્દ્રિય અથવા જૈવિક દ્રવ્યો હોય છે, એ પવન અથવા તો પાણી દ્વારા કોઈ કારણસર એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર જતા રહે છે, એટલે લાંબા ગાળે આ ઉપજાઉ જમીન બિન ઉપજાઉ બને છે। આ રીતે જમીન ધોવાણ થતું હોય છે। જમીનનું ધોવાણ અટકાવવા માટેની કેટલીક મહત્વપૂર્ણ પદ્ધતિઓ છે, જે આપણે અહીંયા આપેલી છે, એને આપણે જવાબમાં લખવાની છે। જેમ કે પ્રથમ છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, એટલે જે જમીન ખેતીના ઉપયોગમાં નથી આવતી ત્યાં વૃક્ષારોપણ કરવાથી એના જે વૃક્ષોના મૂળ છે એ જમીનના કણોને પોતાની સાથે જકડી રાખવાનું કામ કરે છે, આથી ધોવાણની પ્રક્રિયા ઓછી થાય છે। જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓને અટકાવી। મિત્રો, ચરાણ એટલે પશુઓ, ઘેટા, બકરા, ગાય, ભેંસ કે અન્ય જે પાલતુ પશુઓ છે, જે ઘાસનું ચરાણ કરતા હોય છે, જેનાથી પણ ધોવાણ થતું હોય છે, તો એ પ્રવૃત્તિઓ થોડી અંકુશમાં આવે તો લાંબા ગાળે એ પ્રવૃત્તિ દ્વારા જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ। ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ એટલે કે પગથિયા આકારની પદ્ધતિથી વાવેતર કરવું। જ્યારે પર્વતીય ઢોળાવની વાત આવે છે ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે, કારણ કે જો ઢોળાવ સીધો હોય તો પાણી ઝડપથી વહી અને નીચે આવતું હોય છે અને પરિણામે ધોવાણ વધુ થતું હોય છે। જો ત્યાં સ્ટેપ્સ પાડવામાં આવે, પગથિયા કરવામાં આવે, તો આ ધોવાણની તીવ્રતાને ચોક્કસથી અટકાવી શકાય છે। પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બનાવવા। ચોમાસામાં એટલે કે વધુ વરસાદ આવે ત્યારે વધારે તીવ્ર વહેણ જો પાણીનું હોય તો ખાડા પડી જતા હોય છે, એટલે કે ત્યાં ઉપરની સપાટીનું જે જમીનની અંદર રહેલા જે સારા સેન્દ્રિય કે જૈવિક દ્રવ્યો હોય છે એ વહી જતા હોય છે, તો ત્યાં આડબંધ બનાવવાથી પણ ચોક્કસ જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ। ખેતરની અંદર પાણીનો વેગ ધીમો પાડવા માટે ઊંડી ખેડ કરવાની। ઊંડી ખેડ કરવાથી પાણી ત્યાં ભરાઈ રહે છે, એટલે એના જે પોષક દ્રવ્યો છે એ ત્યાંના ત્યાં જળવાઈ રહે છે મિત્રો। અને ખેતરોમાં થતું ધોવાણ અટકાવવા માટે ખેતરની ચારે બાજુ પાળા બાંધવા, એટલે ઉપર મોટી મોટી જે માટી કે અન્ય વસ્તુઓ નાખી દેવામાં આવે તો એ ખેતરની અંદર રહેલા દ્રવ્યો છે એ જતા નથી। વૃક્ષારોપણ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય પણ ગણી શકાય છે, કારણ કે હંમેશા વૃક્ષો એ જમીનના કણોને પોતાની સાથે જકડી રાખવાનું કામ કરે છે। મિત્રો, આના પછીનો એક પ્રશ્ન આપણે જોવાનો છે। એ પ્રશ્ન બહુ સરળ છે અને લગભગ આની સાથે મળતો આવે છે, એટલે ક્યારેક મારે વિદ્યાર્થીઓને એવું કહેવું પડતું હોય છે કે તમે 2 in 1 એટલે કે બંનેના મિક્સ કરી અને પણ એક જવાબમાં લખી શકો છો, જો આપણને યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો। ત્યારે આપણી સ્ક્રીન ઉપર બીજો એવો જ પ્રશ્ન છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાય જણાવો। મિત્રો, આ પ્રકરણ 8નો અંતિમ પ્રશ્ન છે અને એની અંદર પણ જમીન ધોવાણ જેવા જ મુદ્દા આવશે। સમજવામાં બહુ સરળ રહેશે જો આગળનો પ્રશ્ન આપ સમજી ચૂક્યા હશો તો। ભૂમિનું સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનની જે ફળદ્રુપતા અથવા એની અંદરની જે ગુણવત્તા છે એને જાળવી રાખવી। એટલે આપણે જે વ્યાખ્યા જોઈ જમીન ધોવાણની કે માટી અથવા પવન અથવા તો પાણી દ્વારા માટીના જે કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે, એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, એની ગુણવત્તા ઘટી જાય છે।
ભૂમિનું સંરક્ષણ એટલે આ જમીનની ફળદ્રુપતા અથવા તો ગુણવત્તાને જાળવી રાખવી. આ માટે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવવા અને ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવાનું. આ બંને મુદ્દા આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. એટલે કે ઢોળાવવાળા વિસ્તારોમાં આ બંને પદ્ધતિઓ વધારે અનુકૂળ છે. પડતર જમીનવાળો મુદ્દો પણ આવી ગયો કે જ્યાં જંગલો ઉગાડવા, ખાસ કરીને 33% વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ હોય તો ભૂમિની જે ગુણવત્તા છે એને આપણે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. નદીની અંદર જે કોતર ધોવાણ થતું હોય છે તો એ માટે પણ વૃક્ષારોપણ કરી શકાય છે. નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે, જેથી નદીના કિનારાના વિસ્તારોનું જમીન ધોવાણ થતું અટકાવી શકાય છે. નદી ઉપર મોટો બાંધીએ તો આપણે એને બંધ કહીએ છીએ, પણ નાની નદીઓ પર નાના નાના પ્રમાણમાં બંધારા બાંધવાથી એના જે કિનારાના વિસ્તારો છે ત્યાં એકદમ પૂર આવતું નથી અને ઝડપથી ધોવાણ થતું નથી. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને, એટલે આપણને જો એવું લાગતું હોય કે જે મોટી નદીઓ છે જેમાં બ્રહ્મપુત્રા છે જે વારંવાર પૂર લાવે છે, જો આપણાથી શક્ય હોય તો આ નદીના પાણીને અન્ય નાની નદીઓમાં વાળવાથી બ્રહ્મપુત્રા નદીમાં આવતા પૂરને આપણે ઘટાડી શકીએ છીએ. મિત્રો, રણની નજીકના ક્ષેત્રમાં હારબંધ વૃક્ષો ઉગાડી રક્ષક જોખલા બનાવી શકાય. મિત્રો, આપે સાંભળ્યું હશે કે રણ આગળ વધે છે, તો એ રણ આગળ વધવું એનો સીધો મતલબ છે જમીનનું ધોવાણ થવું. અને એ ધોવાણને અટકાવવા માટેની આ પદ્ધતિ છે કે રણ વિસ્તાર જ્યાં પૂરો થતો હોય ત્યાં હારબંધ વૃક્ષો ઉગાડવામાં આવે તો રણની અંદર જે રેતીના ક્ષાર કણો છે એ સારી ઉપજાવ જમીન પર આવતા નથી. એ રીતે રણની અંદર આપણે રક્ષક જોખલા અથવા રક્ષક મેખલા બનાવીને પણ રણ વિસ્તારને આગળ વધતું અટકાવી શકીએ છીએ. મિત્રો, આ પાઠની અંદર આપણે મહત્વપૂર્ણ જે પ્રશ્નો પૂરા કરે એમાં મુખ્ય પ્રશ્નો કંઈક આ પ્રકારના છે. એક છે સંસાધનના ઉપયોગો, બીજો પ્રશ્ન સંસાધનના પ્રકારો, ત્રીજો સંસાધનોનું આયોજન એના માટેની બાબતો, ચોથો જમીન નિર્માણની પ્રક્રિયા, ત્યારબાદ જમીનના 8 પ્રકારો અને ત્યારબાદ આ 2 મહત્વના પ્રશ્નો. હવે જો બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો માત્ર 3 હેતુલક્ષી સવાલો છે. તો તમારે જો કદાચ તમારી એ પ્રકારની માનસિકતા તૈયાર કરવાની ન હોય તો આપ એવું કરી શકો છો કે આ પ્રશ્નોને મોટા પ્રમાણમાં તૈયાર કરવાનું ટાળી અને તેમાંથી મહત્વપૂર્ણ વિકલ્પો જે આપ લખી શકો છો, તો એક સ્માર્ટ વર્ક દ્વારા આપ ઓછી મહેનતે પણ સારું રિઝલ્ટ લાવી શકો છો. બ્લુપ્રિન્ટને 10મા ધોરણમાં ખાસ ધ્યાનમાં લેવાની હોય છે. ખાસ કરીને જ્યાંથી તમને સારા સૂચનો મળતા હોય મિત્રો, જે તે શિક્ષકશ્રી દ્વારા, જે તે વિષયના, તો ચોક્કસ આપ એને ધ્યાનમાં આપજો. પોતાની જે પણ માનસિકતા છે અત્યાર સુધી 9મા ધોરણ સુધી રહી એને થોડીક બાજુ પર મૂકી અને શિક્ષકશ્રીના સૂચનને આપ ધ્યાનમાં લેશો તો આપ ઓછી મહેનતે વધારે સારું પરિણામ મેળવવા માટે 100% તૈયાર થશો. અહીંયા વિકલ્પો મહત્વના કહી દઉં છું, બાકી તો ઘણા બધા નીકળશે એમાંથી. એક સૌપ્રથમ સારો વિકલ્પ એ એકલ સંસાધન એટલે ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ છે. ત્યારબાદ 43% કાંપની જમીન, 19% રાતી જમીન અને 15% કાળી જમીન. કાળી જમીન એટલે બીજા રેગુર તરીકે ઓળખવામાં આવે છે. ફેરિક ઓક્સાઇડ એ રાતી જમીનમાં વધારે હોય છે. એ જ રીતે કઈ જમીનમાં લો ઓક્સાઇડ વધારે હોય છે તો એ પણ આપણે યાદ રાખવું રહ્યું, પડખાવ જમીનમાં. તો એ કન્ફ્યુઝન વાળો મુદ્દો છે, આપ એને પણ સારી રીતે કરી શકો છો. ત્યારબાદ મિત્રો એક પ્રશ્ન અંદરથી નીકળ્યો તો એ પણ કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે, તો એ પણ આપણે યાદ રાખવું રહ્યું. એ જ રીતે પડખાવ જમીનનું નામ લેટેરાઇટ છે અને એમાં લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંડ ઉપરથી પડેલું છે. લાસ્ટ આજના જે 2 પ્રશ્નો છે એમાંથી કોઈ એવો હેતુલક્ષી પ્રશ્ન બનતો નથી મિત્રો. એટલે આપ બાકીના જે પણ મુદ્દાઓ છે એની અંદર પણ હેતુલક્ષી પ્રશ્નો ઘણા રહેલા છે, આપ એને પણ નિહાળશો. જમીનના પ્રકારોમાં પણ ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો છે. ઓકે, કઈ જગ્યાએ એ જમીન જોવા મળે છે એમાંથી પણ વાક્ય બનાવીને પૂછી શકાય. એની કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા હોય એમાંથી પણ પૂછી શકાય. જમીનના જે પ્રકારો
સંસાધનોના જે પ્રકારો અન્ય છે એકલ સંસાધન સિવાયના, એમાંથી પણ પ્રશ્ન બની શકે છે. તો આપ ખૂબ જ સારી રીતે આને કરવાની કોશિશ કરજો. ક્યાંય પણ આપણને તકલીફ પડી હોય તો જે વિદ્યાર્થી મને ઓળખે જ છે, કારણ કે ત્યારે આપણે યુટ્યુબ ચેનલ ઉપર આને જોઈ રહ્યા છીએ, તો યુટ્યુબ ચેનલ ન માત્ર વિદ્યાર્થી આપણા જે ઓળખતા હોય અન્ય વિદ્યાર્થીઓ પણ એને સર્ચ કરી અને જોતા હોય છે. એટલે ખાસ કહેવાનું કે જે ઓળખતા હોય એ કોન્ટેક્ટ નંબર લખેલો છે આપણો, એ કોન્ટેક્ટ કરી અને જવાબ સવાલ જે પણ ઈચ્છા હોય એ કરી શકે છે અને ખૂબ જ વધારે સારું પરિણામ મેળવવાનો પ્રયત્ન કરી શકે છે. મિત્રો, લખાણ પદ્ધતિ પણ બોર્ડમાં એટલી જ મહત્વની હોય છે. બરાબર. આ વર્ષનું જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે એમાં હાઈએસ્ટ સામાજિક વિજ્ઞાનના ગુણ 98 છે. એ વિદ્યાર્થીની એટલે કે માર્ગી કરી અને દીકરી હતી અને એનું લખાણ ખૂબ સુંદર હતું આખા વર્ષમાં. ત્યારબાદ એક ઋત્વિક કરીને વિદ્યાર્થી હતો આપણા વસ્ત્રાલમાંથી, એનું લખાણ પણ સુંદર હતું, એ પણ 96 લાવવામાં સફળ રહ્યો છે. હિમાંશુના પણ માર્ક્સ ઘણા સારા છે, અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ 90 અપ છે. એ બધાની એક જ લાક્ષણિકતા હતી કે બધાનું લખાણ સુંદર હતું. એટલે હંમેશા સુંદર લખાણના માર્ક્સ મળતા હોય છે, તો એના ઉપર પર આપણે ધ્યાન આપવાનું રહ્યું. જય હિન્દ, જય ભારત, આભાર.